જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ભરવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં મરચાંનું શાક બનાવશું અને એ પણ એકદમ ટેસ્ટી અને ચટપટું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા મરચાંને વ્યવસ્થિત ધોઈ લઈશું અને પછી આપણે એને કટ કરશું। તો આવી રીતે આપણે રીંગમાં મરચાંને કટ કરવાના છે। હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં આપણે આવી રીતે 2 ચમચી જેટલી એટલે અડધી વાટકી તમે જોઈ શકો છો એટલા આપણે સિંગદાણાને શેકી લેવાના છે। તો અહીંયા મેં જે મોરાવાળા મરચાં આવે એ લીધા છે। જો તમારે તીખું થોડુંક ભાવતું હોય તો તમે તીખાવાળા જે મરચાં આવે ઝીણા એ પણ લઈ શકો છો। હવે સિંગદાણા શેકાઈ ગયા છે એટલે આપણે એમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું, અડધી ચમચી વરિયાળી, અડધા ચમચી આખા ધાણા અને 10 થી 15 નંગ જેટલા આપણે મેથીના દાણા એડ કરશું અને અડધી સેકન્ડ માટે આપણે એને શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું એટલે આપણા મસાલા જે છે એ વ્યવસ્થિત શેકાઈ જાય અને બળે નહીં, બસ એનું આપણે ધ્યાન રાખવાનું છે। તો આ મસાલા શેકાઈ ગયા છે અને આપણે ઠંડા કરવા મૂકી દઈશું, પછી એને મિક્સીમાં પીસી લઈશું। હવે સેમ પેનમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું। રાઈને જીરું તતળી જાય એટલે આપણે એમાં ચપટી હિંગ એડ કરશું। હવે આપણે જે મરચાંને કટ કરીને રાખ્યા હતા એ બધા મરચાં એમાં એડ કરી લઈશું। ઉપર આપણે થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને એને સરસ મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે ફક્ત 2 જ મિનિટ સુધી આને ચડવા દઈશું એટલે મરચાં ફટાફટ સોફ્ટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગયા છે અને મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી આપણે એમાં ખાંડ ઉમેરશું અને હવે આપણે જે સિંગદાણાનો મસાલો બનાવ્યો હતો એને આવી રીતે આપણે મિક્સીમાં પીસીને એમાં એડ કરશું। 1 મોટો ચમચો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરશું અને અડધો લીંબુનો રસ। હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા ચણાના લોટ છે ને મેં શેકા વગરનો યુઝ કર્યો છે, તમે શેકેલો પણ યુઝ કરી શકો છો। અને હવે આપણે એમાં થોડુંક એટલે કે તમે જોઈ શકો છો બિલકુલ થોડુંક આપણે એમાં પાણી એડ કરશું। તો અત્યારે આ શાક હું એકદમ કોરું બનાવું છું એટલે મેં પાણી બહુ ઓછું યુઝ કર્યું છે। તમારે થોડુંક ગ્રેવી જેવું બનાવવું હોય તો તમે થોડુંક પાણી વધારે યુઝ કરી શકો છો। તો બિલકુલ તમે જોઈ શકો છો આવી રીતે આપણે પાણી એડ કરશું અને ઢાંકણ ઢાંકીને પાછું આપણે એને 2 મિનિટ સુધી થવા દઈશું। તો આવી રીતે તમે જો આ મરચાંનું શાક બનાવશો ને તો ભરવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે અને રોટલી કે પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જમવા સાથે જે સાઈડ ડિશ આપણે બનાવ્યું હોય તો જમવાનો સ્વાદ પણ બમણો થઈ જાય છે। તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે, ઉપરથી આપણે આવી રીતે કોથમીર એડ કરીને એને મિક્સ કરી લઈશું। તો તમને આ મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।